નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ લખેલા રામચરિતમાનસના સુંદરકાંડની ચોપાઈઓ અને સાંપ્રત સમયમાં મેનેજમેન્ટના સિદ્ધાંતો, આ બંનેના સમન્વય વિશેની આપણે વાત કરીએ છીએ, એના વિશે વિશદ ચર્ચા કરીએ છીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને આજના મેનેજમેન્ટના સંદર્ભમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલેવું નાય સિરુ પેઠવ બાગા ફલખા એસી તરુ તારે લાગા રહે તહા બહુ ભટ રખવારે કછુ મારે સી કછુ જાય પુકારે નાથ એક આવા કપી ભારી તેહી અશોક વાટિકા ઉજારી ખાય સી ફલ અરુ બિટપ ઉપારે રક્ષક મર્દિ મર્દિ મહિડારે સુનિરા વન પઠ હે ભટ નાના તિનહિ દેખી ગરજેવ હનુમાન સબ રજની ચર કપિ સંહારે ગયે પુકારત કછુ અધમારે. એટલે કે માતા સીતાની આજ્ઞા લઈ અને હનુમાનજી મહારાજે અશોક વાટિકાની અંદર ફળ ફૂલ ખાવાની શરૂઆત કરી, જેનાથી ત્યાં બંદોબસ્તમાં રહેલા રાક્ષસો એમની પાસે દોડી આવ્યા અને એમને મારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હનુમાનજીએ બધાને એક પછી એક ફટકારી અને અધમુઆ કરી નાખ્યા. કેટલાકને પોતાના શરીર સાથે ચોળી અને ધૂળમાં મેળવી નાખ્યા, કેટલાકને અધમુઆ કરી અને મારીને ભગાડી દીધા ત્યાંથી. એ બધા જ દોડીને સીધા રાવણના દરબારમાં ગયા અને એમણે રાવણને ફરિયાદ કરી કે એક કોઈ વાનર આવ્યો છે અશોક વાટિકાની અંદર અને એણે અશોક વાટિકાને ઉજાડી નાખી છે, એના ફળ ફૂલ વૃક્ષો બધું જ તોડી નાખ્યું છે. આ પ્રમાણેનો સંદેશો રાવણના દરબારની અંદર જાય છે. એટલે કે તમે તમારું કાર્ય શરૂ કર્યું એની સાથે જ જે આક્રમકતાથી તમે કાર્યની શરૂઆત કરી એનાથી હરીફ કંપનીઓના જે લોકો છે, જે કર્મચારીઓ છે, એ લોકો બધા જ આકુળ વ્યાકુળ થઈ ગયા, ગભરાઈ ગયા અને પોતાના માલિક, શેઠ, સીઈઓ, મેનેજર એની પાસે જઈને કહેવા લાગ્યા કે આ જે કંપની માર્કેટમાં જે આવી છે એ કંપનીના જે આ એક કર્મચારી છે એના આ કાર્યને કારણે માર્કેટની અંદર ઉથલપાથલ થઈ ગઈ છે. ઘણા બધા કાર્યો એમણે એવા કરી નાખ્યા છે જેનાથી આપણી કંપનીને બહુ મોટી લોસ જાય એવા સંજોગો ઊભા થયા છે. અને આ બધા જ ની વચ્ચે હવે શું રસ્તો લેવો એના માટેની પરામર્શ કરવા લાગે. બીજી જે તમારી હરીફ કંપનીઓ છે, તમારી સામેની કંપનીઓ છે, તમારી સાથે જ માર્કેટમાં તમારા જેવી જ સર્વિસ પ્રોવાઈડ કરતી અથવા તો પ્રોડક્ટ આપતી કંપનીઓ, એના કર્મચારીઓમાં પણ તમારા કામગીરીથી, તમારા કામથી એક હેવોક ઊભો થઈ જાય કે ભાઈ આ નવી વસ્તુ આવી છે માર્કેટની અંદર, આ નવો વ્યક્તિ આવ્યો છે, અગ્રેસિવલી માર્કેટિંગ કરે છે, અગ્રેસિવલી કામ કરે છે, સર્વિસની અંદર એગ્રેસિવ છે, તમામ સ્તરે એ મેનેજમેન્ટની અંદર પાવરફુલ છે. આવી એક હવા ઊભી થઈ જાય અને હરીફ કંપનીના જે લોકો છે એ લોકો ગભરાઈ જાય કે આ નવા આવ્યા છે, આપણને આપણી કંપનીને જીવવા નહીં દે, આપણી કંપનીની પ્રોડક્ટ માર્કેટમાં ચાલવા નહીં દે. એવી પરિસ્થિતિ શરૂઆતના એગ્રેસિવ માર્કેટિંગથી ઊભી કરવામાં આવી અને હનુમાનજી રાવણ સુધી પહોંચવા માટેનો આ માર્ગ અખત્યાર કરે છે. એટલે કે તમારી હરીફ કંપનીઓમાં પણ તમારી ચર્ચા થાય એના માટે તમારે એગ્રેસિવલી કામ કરવાનું છે. મેનેજમેન્ટની અંદર આ બહુ મોટી વાત છે કે તમે જ્યારે માર્કેટની અંદર ઉતરો છો ત્યારે એગ્રેસિવ રહી અને માર્કેટિંગ કરો, એગ્રેસિવ રહી અને સર્વિસ આપો. તમે ઉઘરાણીમાં પણ એટલા જ પાવરફુલ રહો અને સેવા કે સર્વિસની અંદર પણ એટલા જ પાવરફુલ રહો. આ જ વસ્તુ તમને હરીફ કંપનીના સીઈઓ કે બોસ સુધી પહોંચવા માટેનો રસ્તો બતાવશે. અહીંયા પણ હનુમાનજી મહારાજ આ જ રસ્તો અપનાવે છે કે એના રક્ષકોને, જે અશોક વાટિકાના જે ચોકીદારો હતા એની સાથે આ પ્રમાણેનું વર્તન કરે છે. એને ખબર છે કે આ બધા ભાગીને સીધા રાવણના દરબારમાં જવાના છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.